ભુજની માનવજ્યોત સંસ્થાએ ગુજરાતના વિવિધ સેવા આશ્રમોના 350 માનસિક દિવ્યાંગોના ઘર પરિવાર શોધી આપ્યા. ટોટલ 3200 લોકોને ઘરે પહોંચાડ્યા. ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી ઘરથી વિખૂટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોના રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનો પરિવારજનો સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય કરે છે, જેના થકી અત્યાર સુધીમાં 1895 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પરિવાર સુધી પહોંચ્યા છે અને પરિવારજનોએ તેમને હોશે હોશે વધાવ્યા છે. ગુજરાતની વિવિધ શહેરોની માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો, મંદબુદ્ધિ ભાઈ બહેનોને સાચવતી સંસ્થાઓના માનસિક દિવ્યાંગોને ભુજ સુધી લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે આશ્રય આપી તેમને દરેક વ્યવસ્થાઓ પૂરી પાડી છે. ગુજરાતના બાયડ, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સુરત, રાપર સેવા આશ્રમોના 350 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ લઈ આવી તેમને પણ ઘર પરિવાર સુધી પહોંચાડ્યા છે. ત્યારે રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ગુમ થયેલા 245 બાળકો, 445 વૃદ્ધ વડીલો, 615 યુવતીનો અને મહિલાઓ તથા 1895 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મળી ટોટલ 3200 લોકોને ઘર શોધી અપાયા છે. 21 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો 25 વર્ષે, 3 માનસિક દિવ્યાંગો 30 અને 35 વર્ષે ઘરે પહોંચ્યા છે. આમ બેચેન બનેલા પરિવારજનો ફરી હોશમાં આવ્યા છે. ઘરે પહોંચેલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોનું પુનઃવર્ષન થયું છે. તેમને પણ પરિવારની હૂંફ અને લાગણી મળી છે. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, સદેવસિંહ જાડેજા, કનૈયાલાલ લંબોટી, રીતુબેન વર્મા, શંભુભાઈ જોશી, રફીક બાવા સહભાગી બન્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતના વિવિધ સેવાશ્રમોના અમે લોકોએ અત્યાર સુધીમાં 350 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ઘરે પહોંચાડી દીધા છે. ભુજમાં માનવજ્યોત સંસ્થા છે, કાર્યરત છે અને કાર્ય કરે છે, પણ ગુજરાતના વિવિધ આશ્રમો જેમ કે બાયડ, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સુરત અને રાપર ત્યાંથી પણ જે માનસિક દિવ્યાંગો વર્ષોથી એમના આશ્રમમાં છે એમને પણ અમે ત્યાંથી ભુજ લઈ આવ્યા. રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે એમને રાખી એમનું ઘર શોધવાના પ્રયત્નો કર્યા, તો અમને એમાં પણ સફળતા મળી. અત્યાર સુધીમાં ટોટલ જોઈએ તો 3200 લોકો ઘરે પહોંચ્યા છે, જેમાં 1895 તો માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો હતા, જે મંદબુદ્ધિ હતા, માનસિક દિવ્યાંગો હતા, તો એમને પણ અમે ઘર શોધી આપ્યું. ત્યાર પછી રાજ્ય અને રાષ્ટ્ર લેવલે 245 જેટલા બાળકો ગુમ હતા, એમને પણ માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા. 445 બુઝુર્ગ જે વૃદ્ધ લોકો હતા, વડીલો હતા, તેઓ ઘરથી નીકળ્યા પછી એમની મેમરી ડાઉન થઈ ગઈ, એમને યાદ ના આવે કે ઘરનું એડ્રેસ ક્યાંથી નીકળ્યા છીએ, તો એવા 445 જેટલા વૃદ્ધો જે ગુમ હતા એને પણ માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા. 615 મહિલાઓ અને યુવતીઓ એવી હતી કે જે અચાનક ભુજ આવી ગઈ. પછી ભુજ આવ્યા પછી એમને એમ થયું કે હવે જવું તો પણ ક્યાં જવું, ટ્રેન માર્ગે આવે તો પણ એમને બધા ટ્રેનના મુસાફર ઉતરી જાય. ત્યાર પછી બિચારી એકલી અટોલી ટ્રેનના દરવાજામાં ઊભી હોય ત્યારે માનવજ્યોત સંસ્થા એમને મદદરૂપ બની છે, એને આશ્રયસ્થાન અપાવ્યું છે અને ત્યાર પછી એનું ઘર શોધવાના પ્રયત્નો જે અમે કર્યા એમાં પણ અમને સફળતા મળી. આમ અત્યાર સુધી 3200 લોકોને માનવજ્યોત સંસ્થાએ ઘર શોધી આપ્યા છે, પરિવાર શોધી આપ્યું છે, રાજ્ય અને એનું ગામ શોધી આપ્યું છે, જેમાં 1895 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો હતા, જેમને પણ માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડ્યા. અત્યારે અમે લોકોએ ગુજરાતના વિવિધ સેવાશ્રમો સાથે ટાઈપ કર્યું છે અને હવે ત્યાં પણ જે વર્ષોથી માનસિક દિવ્યાંગો છે એમને પણ ભુજ સુધી લાવી એમનું ઘર શોધી આપી અને ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ શરૂ કરી છે, જેમાં પણ અત્યાર સુધીના ગુજરાતના વિવિધ આશ્રમોના લગભગ 7 થી 9 આશ્રમોના અમે લોકોએ 350 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ઘર સુધી પહોંચાડી દીધા છે. આ બહુ મોટું કામ થયું છે. દરેક રાજ્યની પોલીસ આમાં અમને ખૂબ જ મદદરૂપ બની છે. પછી એ ભુજનું A ડિવિઝન હોય કે ભુજનું B ડિવિઝન હોય, LCB હોય, દરેક પોલીસ તંત્ર અમને ખૂબ જ સહકાર આપે છે, જેના કારણે અમે જે ગુમ લોકો છે એને શોધી આપવાની કાર્યવાહીમાં અને ખાસ કરીને જે માનસિક દિવ્યાંગો વર્ષોથી ગુમ છે એને શોધી આપવામાં અમને સફળતા મળી છે, જે માટે ગુજરાત અને આખા દેશની પોલીસે અમને ખૂબ જ મદદ કરી છે. ખાસ કરીને જ્યારે ગુમ થાય છે પરિવારની વ્યક્તિ ત્યારે પરિવારજનો બહુ ચિંતાતુર બને છે અને જ્યારે મળી આવે છે ત્યારે એમની ખુશી બેવડાઈ જાય છે. આ દિશામાં માનવજ્યોત સંસ્થા આજે વર્ષોથી કામ કરતી આવી છે
અને અમારી સંસ્થાને બહુ સફળતા મળી છે, જેનો અમને આનંદ છે. 21 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો એવા હતા કે જેઓ 25 વર્ષ પછી ઘરે પહોંચ્યા. 2 માનસિક દિવ્યાંગ એવા હતા કે જેઓ 30 વર્ષે ઘરે પહોંચ્યા, અને 1 માનસિક દિવ્યાંગ અમને એવા મળ્યા કે જેઓ 35 વર્ષે ઘરે પહોંચ્યા. તમે વિચાર કરજો, 3.5 દાયકા, 3 દાયકા, 2-2.5 દાયકા વીતી જાય ત્યાર પછી એને ઓળખ થવી પણ મુશ્કેલ છે, પણ માનવજ્યોત સંસ્થાએ ઓળખ પણ કરાવી આપી છે, એમને ઘર સુધી પહોંચતા કર્યા છે. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038.